વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. હું છું નિકુલ ગણાવત. આજે આપણે જોઈશું બહુપદીના અગત્યના 3 એક્ઝામ્પલ જે તમારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. બરાબર છે. હવે એક એક્ઝામ્પલ છે કે જેના અંદર શું આપેલું છે કે વર્ગમૂળમાં 2 અને માઈનસ વર્ગમૂળમાં 2 એ કોઈ બહુપદીના બે શૂન્યો છે. તો બાકીના શૂન્યો શોધો. તો અહીંયા આપણે બહુપદી જોશું ને તો બહુપદીની ઘાત કેટલી છે? 4 ઘાત છે. મતલબ કે આ બહુપદીના મહત્તમ કેટલા શૂન્યો હશે? 4 શૂન્યો છે. આ 4 શૂન્યોમાંથી બે શૂન્યો આપણને આપેલા છે. એક છે વર્ગમૂળમાં 2 અને બીજું છે માઈનસ વર્ગમૂળમાં 2. બાકીના બે શૂન્યો આપણે શોધવાના છે. બરાબર છે. તો અહીંયા શું આપ્યું છે તો કે વર્ગમૂળમાં 2 અને માઈનસ વર્ગમૂળમાં 2 એ કઈ બહુપદી? p of x બરાબર 2x ની 4 ઘાત માઈનસ 3x નો ઘન માઈનસ 3x નો વર્ગ વત્તા 6x માઈનસ 2 ના શૂન્યો છે. શૂન્યો છે. બરાબર છે. અહીંયા શું આપ્યું છે? શૂન્યો છે. મતલબ કે x બરાબર વર્ગમૂળમાં 2 છે અને બીજું છે x બરાબર માઈનસ વર્ગમૂળમાં 2. બરાબર. આ વર્ગમૂળમાં 2 એ ડાબી બાજુ આવે શું થઈ જાય? x માઈનસ વર્ગમૂળમાં 2 અને અહીંયા આ માઈનસ છે જે જમણી બાજુ એ ડાબી બાજુ આવશે શું થશે? x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. બરાબર છે. તો આના પરથી આપણે શું લખી શકીએ કે x માઈનસ વર્ગમૂળમાં 2 અને x વત્તા વર્ગમૂળમાં 2 એ p of x ના અવયવ થશે. બરાબર છે. હવે આ બંનેનો ગુણાકાર કરી લઈએ તો આપણે શું થશે? ગુણાકાર x માઈનસ વર્ગમૂળમાં 2 x વત્તા વર્ગમૂળમાં 2 તો શું થઈ જાય? શું થઈ જાય? એકવાર માઈનસ છે એકવાર પ્લસ છે. આપણે જાણીએ છીએ કે x2 y2 હોય તો શું થાય? x y x y. તો અહીંયા શું થશે? x2 વર્ગમૂળમાં 2 નો વર્ગ મતલબ કે શું થાય? x નો વર્ગ માઈનસ 2. બરાબર છે. તો શું કહેવાય? x નો વર્ગ માઈનસ 2 એ p of x નો એક અવયવ થશે. બરાબર છે. આ કોઈ p of x બહુપદી છે એનો એક અવયવ આપણને મળી ગયો x2 2. બરાબર છે. આ એક અવયવ છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ બહુપદીનો એક અવયવ મળી જાય અને એને એના વડે ભાગવામાં આવે તો આપણને શેષ 0 મળતી હતી. બરાબર છે. અને જે ભાગફળમાં મળે છે એનો બીજો અવયવ હોય. બરાબર છે. તો હવે આપણે શું કરીશું તો કે p of x ને x2 2 વડે ભાગીને x2 2 વડે ભાગીને p of x નો બીજો અવયવ મેળવીશું. શું કરીશું? p of x નો બીજો અવયવ મેળવીશું. હવે ભાગાકાર કરી લઈએ. બરાબર છે. શું છે? p of x શું છે તો કે 2x ની 4 ઘાત માઈનસ 3x નો ઘન માઈનસ 3x નો વર્ગ વત્તા 6x માઈનસ 2. કોના વડે ભાગવાનું છે? x નો વર્ગ માઈનસ 2. બરાબર છે. હવે ભાગાકાર આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે. ફરી સમજાવી દઉં છું કે 2x ની 4 ઘાત લાવી છે તો x ના વર્ગને કેટલા વડે ગુણવા પડે? તો 2x ના વર્ગ વડે ગુણવા પડે. બરાબર છે. હવે આમ ના ખબર પડે તો આપણે શું કરવાનું? ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ કયું છે? 2x ની 4 ઘાત ભાગ્યા ભાજક બહુપદીનું પ્રથમ પદ કયું છે? x નો વર્ગ. તો અહીંયાથી x નો વર્ગ ઉપરથી કેન્સલ આઉટ થઈ જાય તો 4 ની ઘાતની જગ્યાએ 2 ઘાત થઈ જાય. મતલબ શું મળે? ભાગફળ બહુપદીનું પ્રથમ પદ 2x નો વર્ગ. હવે આ ભાગફળ બહુપદીનું પ્રથમ પદ એ ભાજક બહુપદીના બંને પદ સાથે ગુણાશે તો 2x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ મતલબ કે 2x ની 4 ઘાત 2x નો વર્ગ ગુણ્યા માઈનસ 2 તો શું થશે? 2 ગુણ્યા 2 4 પણ કેવા? માઈનસ 4x નો વર્ગ. તો અહીંયા જે x નો વર્ગ છે એના નીચે લખવાનું છે માઈનસ 4x નો વર્ગ. બરાબર છે. અહીંયા જે જગ્યાએ કઈ છે નહીં ત્યાં ખાલી રાખીશું. હવે નિશાન બદલાઈ જાય. પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ 2x ની 4 ઘાત માઈનસ 2x ની 4 ઘાત આ તો નીકળી જશે. અહીંયા શું છે? -3x નો ઘન
જે એવા ને એવા નીચે આવશે. અહીંયા -3x નો વર્ગ વત્તા 4x નો વર્ગ, તો શું થશે વત્તા x નો વર્ગ અને પ્લસ 6x ને આપણે નીચે લાવી દઈએ, -2 ને પણ. હવે નવી ભાજ્ય બહુપદી કઈ થઈ? -3x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા 6x -2. તો એનું પ્રથમ પદ કયું છે? -3x નો ઘન. હવે x ના વર્ગને હું કેટલા વડે ગુણું તો -3x નો ઘન આવે? તો આપણને ખબર પડી જાય કે ભાઈ -3 વડે તો ગુણવા જ પડશે અને બીજા x વડે -3x. તો શું થશે? આ -3x બંને સાથે ગુણાશે, તો -3x * x નો વર્ગ, તો શું થશે? -3x નો ઘન. -3x * -2, તો પહેલા તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને 3 દુ 6x. તો કોના નીચે લખાશે? x વાળા પદની નીચે, મતલબ કે અહીંયા શું થશે? પ્લસ 6x. બરાબર છે? પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. તો અહીંયા આ પદ પણ 0 થઈ જશે અને 6x - 6x આ પણ પદ કેવું થઈ જશે? 0. શું વધ્યું? તો કે x નો વર્ગ અને અહીંયા -2. બરાબર છે? x નો વર્ગ -2. હવે ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ કયું છે આ વખતે? x નો વર્ગ અને x નો વર્ગ અહીંયા છે. તો શું ખાલી ફક્ત ને ફક્ત છેલ્લા વડે ગુણવું પડે? +1 વડે. તો x નો વર્ગ ગુણ્યા 1 એટલે x નો વર્ગ થઈ જાય. તો અહીંયા બંને સાથે ગુણાશે તો શું આવશે? 1x² સાથે ગુણાય તો x² અને 1 - 2 સાથે ગુણાય તો -2. બરાબર છે? પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. તો આપણને શું થશે? આ બંને કેન્સલ આઉટ થઈ જશે અને 0 મળશે. આ રીતના એક્ઝામ્પલમાં હંમેશા શેષ તો શું મળવાની છે? આપણને 0 જ મળવાની છે. બરાબર? હવે આ જે ભાગફળ મળ્યું એ p ઓફ x નો શું છે? બીજો અવયવ છે. તો શું લખી દેવાનું? આમ p ઓફ x નો બીજો અવયવ કયો છે? 2x નો વર્ગ માઈનસ 3x વત્તા 1 છે. હવે આ અવયવ પરથી આપણે શું કરીશું? બાકીના બે શૂન્યો શોધીશું. બરાબર છે? હવે આના એવા કેવા અવયવ પાડીશું કે જેના પરથી આપણને ફટાફટ શૂન્યો મળી જાય. આપણે જાણીએ છીએ અહીંયા કે શું છે? p ઓફ x બરાબર, તો એક અવયવ તો કયો હતો? x નો વર્ગ -2. બીજો અવયવ કયો મળ્યો? 2x નો વર્ગ -3x વત્તા 1. બરાબર છે? આના પરથી તો બે શૂન્યો આપણને મળેલા છે. હવે ફક્ત આપણે કોના પરથી શૂન્ય શોધવાના છે? 2x નો વર્ગ -3x વત્તા 1 પરથી શોધવાના છે. તો એને લઈ લઉં છું હું અહીંયા. તો કે 2x નો વર્ગ -3x વત્તા 1 બરાબર શું લઈ લઉં છું? 0. શું લઈ લીધું? 0. બરાબર છે? મતલબ કે કયા x માટે આની વેલ્યુ 0 થાય છે આપણે શોધવાની છે. હવે દ્વિઘાત બહુપદી અવયવો પાડવા છે. પ્રથમ પદ અને અંતિમ પદ ગુણાકાર શું થાય? 2x નો વર્ગ ગુણ્યા 1. શું થાય? 2x નો વર્ગ. અને એવા ભાગ પાડવા છે કે જેથી એનો સરવાળો કે બાદબાકી શું થઈ જાય? -3x. હવે જોઈએ આપણે 2x નો વર્ગ છે તો આપણને ખબર છે કે x વડે તો ગુણાશે જ અને 2x નો સ્ક્વેર લાવવો છે, મતલબ કે 2 અને 1 મૂકવા પડશે. તો 2 ગુણ્યા 1 અને સરવાળો કેટલો થશે? 3. પણ અહીંયા માઈનસ લાવવા છે એટલે આપણે -2 -1x રાખશું. બરાબર? તો શું લખાશે? તો કે 2x નો વર્ગ -2x - x પ્લસ 1 બરાબર 0. બરાબર છે? હવે પ્રથમ બે પદના અંદરથી કોમન શું નીકળશે? x. શું નીકળશે? x. શું વધ્યું? 2x નીકળશે કોમન. કેટલા નીકળશે? 2x. શું વધ્યું? x - 1. બીજા બે પદમાંથી શું નીકળશે કોમન? -1. તો શું થઈ જશે અંદર? x - 1. અહીંયા જોઈ લેજો, માઈનસ માઈનસ પ્લસ 1 થઈ જાય છે. બરાબર? બરાબર 0. તો શું મળ્યું અવયવ? 2x - 1 અને x - 1. બરાબર છે? બરાબર 0. હવે આ બંને પદનો ગુણાકાર 0 થાય છે, મતલબ કે આ પદ 0 હશે કાં તો આ પદ 0 હશે. તો શું લખાય? 2x - 1 બરાબર 0 અથવા x - 1 બરાબર 0. તો અહીંયા શું થશે? 2x - 1 સામે જાય જમણી બાજુ તો શું થઈ જાય? પ્લસ. અને અહીંયા 2 હવે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, મતલબ કે x બરાબર શું થઈ જાય? 1/2. અને અહીંયા શું થશે? x - 1 છે, સામે જશે -1 તો શું થશે? x બરાબર 1 થશે. બરાબર છે?
આ બાકીના બે શૂન્યો મળી ગયા. જે કઈ બહુપદી પરથી મળ્યા? આ ભાગાકાર કરવાનું જે ભાગફળ હતું એ બહુપદી પરથી આપણને બાકીના બે શૂન્યો મળ્યા. હવે છેલ્લે તમારે લખી દેવાનું કે આમ બહુપદી p of x ના શૂન્યો વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 2 1/2 અને 1 છે. બરાબર છે? અહીંયા એક્ઝામ્પલ પૂરો થાય છે. મારી પાસે જગ્યા નથી એટલે આ વસ્તુ લખી નથી. તમે જાતે લખી શકો છો. બરાબર? એ લખી લેવું. હવે આવો એક એક્ઝામ્પલ તમારા સ્વાધ્યાય 2.3 માં છે જે આપણે જોઈશું. સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર છે 3 કે જો વર્ગમૂળમાં 5/3 અને માઈનસ વર્ગમૂળમાં 5/3 એ કોઈ બહુપદી છે 3x ની 4 ઘાત વત્તા 6x નો ઘન માઈનસ 2x નો વર્ગ માઈનસ 10x માઈનસ 5 ના બે શૂન્યો હોય તો બાકીના શૂન્યો શોધો. બરાબર છે? હવે આપણને શું આપેલું છે કે વર્ગમૂળમાં 5/3 અને માઈનસ વર્ગમૂળમાં 5/3 એ કોઈ બહુપદીના બે શૂન્યો છે. તો આપણે તો પહેલા શું કરતા હતા? લખી દઈએ કે વર્ગમૂળમાં 5/3 અને માઈનસ વર્ગમૂળમાં 5/3 એ આ બહુપદીને હું p of x કહી દઉં છું. બરાબર? p of x ના બે શૂન્યો છે. બરાબર છે? તમારે p of x બરાબર આ બહુપદી લખી દેવાની. બરાબર છે? માટે શું થશે? x માઈનસ વર્ગમૂળમાં 5/3 અને x વત્તા વર્ગમૂળમાં 5/3 એ p of x ના અવયવ થશે. બરાબર? હવે બંનેનો ગુણાકાર કરી લઈએ. શું કરી લઈએ? ગુણાકાર. તો કે x માઈનસ વર્ગમૂળમાં 5/3 ઇન્ટુ x વત્તા વર્ગમૂળમાં 5/3 એકવાર માઈનસ એકવાર પ્લસ. બરાબર છે? આપણે જાણીએ છીએ તો શું થાય? x નો વર્ગ માઈનસ y નો વર્ગ. y ની જગ્યાએ શું છે? સોરી, અહીંયા શું છે? x ની જગ્યાએ આ y ની જગ્યાએ વર્ગમૂળમાં 5/3 તો મતલબ કે વર્ગમૂળમાં 5/3 નો વર્ગ. તો શું થશે? x નો વર્ગ એવો ને એવો. વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ 3. તો શું થશે? 5/3. બરાબર છે? હવે શું આવ્યું? x નો વર્ગ માઈનસ 5/3. તો x નો વર્ગ માઈનસ 5/3 એ p of x નો એક અવયવ થશે. બરાબર છે? હવે આ એક અવયવ પરથી આપણે બીજો અવયવ મેળવી શકીએ. કેવી રીતે? તો કે p of x ને x નો વર્ગ માઈનસ 5/3 વડે ભાગીને બીજો અવયવ મેળવીશું. બરાબર છે? હવે આપણે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે p of x નો x² - 5/3 વડે. બરાબર છે? તો અહીંયા હું લખું છું બહુપદી છે 3x ની 4 ઘાત વત્તા 6x નો ઘન માઈનસ 2x નો વર્ગ માઈનસ 10x માઈનસ 5. તો આ કોના વડે ભાગવાનું છે? તો
x² માઈનસ 5 ભાગ્યા 3 બરાબર છે। હવે તમને એવું લાગશે કે અહીંયા અપૂર્ણાંક છે એટલે ભાગાકાર થોડો અઘરો બનશે, પણ કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં। અહીંયા આપણે જોઈશું ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ કયું છે 3x ની 4 ઘાત અને ભાજક બહુપદીનું પ્રથમ પદ છે x નો વર્ગ। તો 3x ની 4 ઘાત લાવી છે તો x ના વર્ગને કેટલા વડે ગુણવા પડે તો કે 3x ના વર્ગ વડે ગુણવા પડે। આવી ના ખબર પડે તો આપણે શું કરતા હતા કે પ્રથમ પદ ભાજ્ય બહુપદીનું ભાગ્યા ભાજક બહુપદીનું પ્રથમ પદ। તો x નો વર્ગ અહીંયા 4 ઘાત હતી ઉડીને કેટલી થઈ જશે 2, તો શું આવશે 3x નો વર્ગ જે શું છે ભાજક બહુપદીનું પ્રથમ પદ બરાબર છે। હવે આ મળી જાય એના પછી શું કરીએ ભાગફળ બહુપદીનું પ્રથમ પદ ભાજક બહુપદીના બંને પદ સાથે ગુણાશે તો કે 3x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ એટલે કેટલા થાય 3x ની 4 ઘાત બરાબર છે। એ જ રીતે 3x નો વર્ગ ગુણ્યા -5 ભાગ્યા 3 તમારે અહીંયા કરી જોવાનું કે 3x નો વર્ગ ગુણ્યા -5 ભાગ્યા 3 તો અહીંયા 3 3 તો ઉપર નીચે કેન્સલ આઉટ થશે। અહીંયા શું વધ્યું x² ગુણ્યા -5 તો શું જવાબ આવશે -5x નો વર્ગ। તો અહીંયા જ્યાં x નો વર્ગ છે ત્યાં નીચે લખી દઈએ -5x નો વર્ગ બરાબર છે। હવે નિશાન બદલાઈ જશે પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ તો 3x ની 4 ઘાત -3x ની 4 ઘાત કેન્સલ આઉટ થઈ જશે। અહીંયા શું છે -2x નો વર્ગ 5x નો વર્ગ તો 5 5 2 જાય તો કેટલા વધે 3x નો વર્ગ પ્લસ અહીંયા શું વધ્યું ઉપર વાળું પદ નીચે ને બરાબર છે। તો 6x નો ઘન 3x નો વર્ગ -10x -5। હવે ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ આ વખતે કયું છે 6x નો ઘન શું છે 6x નો ઘન ભાજક બહુપદીનું પ્રથમ પદ x નો વર્ગ તો શું થશે અહીંયા ઉડી જશે તો શું વધશે ફક્ત 6x વધશે। તો અહીંયા ભાજક બહુપદીનું બીજું પદ કયું થઈ જશે 6x બરાબર તો શું થશે 6x બંને સાથે ગુણાશે તો 6x ગુણ્યા x નો વર્ગ તો શું થશે 6x નો ઘન 6x ગુણ્યા -5 ભાગ્યા 3 6x ગુણ્યા -5 ભાગ્યા 3 3 અહીંયા ઉડશે તો શું થશે 2 થઈ જશે 2x ગુણ્યા -5 તો શું થશે 5 દુ 10 પણ કેવા -10x બરાબર છે। નિશાન પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ કરી લીધું 6x નો ઘન -6x નો ઘન આ 0 થઈ જશે લખવાની જરૂર નથી -10x + 10x આ પણ 0 થઈ જશે લખવાની જરૂર નથી પણ અહીંયા બાકીના પદ છે એવાને કેવા મતલબ કે શું વધતું હશે 3x નો વર્ગ -5 બરાબર। હવે આ બહુપદીનું પ્રથમ પદ કયું છે 3x નો વર્ગ ભાગ્યા x નો વર્ગ કરીશું તો આપણને ભાગફળનું ત્રીજું પદ મળશે અને ડાયરેક્ટ જોવું હોય કે ભાઈ 3x નો વર્ગ લાવવો છે તો x ના વર્ગને ફક્ત કેટલા વડે ગુણવાના છે 3 વડે કેટલા વડે 3 વડે તો શું મળશે 3x નો વર્ગ અને એ 3 બીજા પદ સાથે ગુણાશે 3 ગુણ્યા -5 ભાગ્યા 3 તો 3 3 ઉડી જશે તો શું વધ્યું ફક્ત -5 બરાબર છે। હવે પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ તો હવે અહીંયા શું થઈ જશે બંને 0 થઈ જશે બરાબર છે। હવે ભાગાકાર કરતી વખતે આપણે જોવાનું છે કે શેષ હંમેશા કેવું આવવું જોઈએ 0 અને જો 0 ના આવે તો અવયવ હોય તો 0 આવવું જ જોઈએ 0 ના આવે તો આપણે જોવાનું કે ક્યાંક આપણી ભૂલ થઈ હશે બરાબર છે। તો હવે બીજો અવયવ આપણને શું મળ્યો અહીં p of x બરાબર બીજો અવયવ છે 3x નો વર્ગ 6x 3 પ્રથમ અવયવ આપણી પાસે હતો કયો હતો x નો વર્ગ -5 ભાગ્યા 3 બીજો અવયવ કયો મળ્યો 3x નો વર્ગ 6x 3 આ શું છે p of x નો બીજો અવયવ આ અવયવ પરથી તો આપણને બે શૂન્યો મળેલા છે એક છે વર્ગમૂળમાં 5 ભાગ્યા 3 અને બીજું છે માઈનસ વર્ગમૂળમાં 5 ભાગ્યા 3 હવે આ અવયવ પરથી આપણે બે શૂન્ય શોધવાના છે તો એના માટે જોઈએ કયા અવયવ છે તો કે 3x નો વર્ગ 6x 3 બરાબર છે એની વેલ્યુ કયા x આગળ 0 થાય છે આપણે શોધવાનું છે બરાબર છે। હવે 3x નો વર્ગ ગુણ્યા 3 અહીંયા કહું છું 3x નો વર્ગ અને અંતિમ પદ છે 3 તો શું થશે 9x નો વર્ગ। હવે 9x ના વર્ગના એવા અવયવ પાડવાના છે કે જેથી એમનો સરવાળો કે બાદબાકી શું થઈ જાય 6x થઈ જાય તો શું થશે અહીંયા હું મૂકી દઉં છું તો પહેલા તો x નો વર્ગ લાવો એટલે બંનેમાં x મૂકી દઈએ। હવે 9 છે તો 9 ના કેવા ભાગ પાડીએ તો જેથી
સરવાળો કે બાકી શું થઈ જાય 6x થઈ જાય. તો આપણે જાણીએ છીએ કે 3x લખી દઈએ તો 3 × 3 કેવા થઈ જશે 6x થઈ જશે. બંને પ્લસ રાખીશું તો વચ્ચે પ્લસ પણ આવી જશે. તો શું કરીએ 3x નો વર્ગ વત્તા 3x વત્તા 3x વત્તા 3 બરાબર 0. તો શું થશે પ્રથમ બે પદના અંદરથી શું કોમન નીકળે 3x નીકળે કોમન. તો શું વધશે x વત્તા 1. બીજામાંથી શું કોમન નીકળશે 3. તો શું વધશે x વત્તા 1. તો શું જવાબ આવ્યો બે અવયવ શું આયા એક છે x વત્તા 1 અને બીજો છે 3x વત્તા 3 બરાબર 0. હવે આપણે જાણીએ છીએ કે બંનેનો ગુણાકાર 0 થાય છે મતલબ કે કાં તો આ પદ 0 છે કાં તો આ પદ 0 છે બરાબર. તો હવે આ લખાઈ ગયું હોય તો હું અહીંયા લખી નાખું છું. તો શું થશે x વત્તા 1 બરાબર 0 અથવા 3x વત્તા 3 બરાબર 0. હવે 1 છે સામે જશે કેવો થઈ જશે માઈનસ મતલબ કે x બરાબર શું થશે -1. અહીંયા શું થશે +3 જશે પહેલા તો જમણી બાજુ એટલે શું થશે -3. હવે અહીંયા 3 ગુણાયેલા છે x ની સાથે સામે જાય તો ભાગાકારમાં મતલબ કે શું થશે x બરાબર -3 ભાગ્યા 3 3 ઉડી જાય તો શું વધે x બરાબર -1 બરાબર છે. આ બંને શું મળ્યા બાકીના શૂન્ય મળ્યા. લખી દઈશું આમ p ઓફ x ના શૂન્ય કયા કયા મળ્યા આપણને કયા પહેલા તો બે આપેલા તે લખી દઈએ. તો એક હતું વર્ગમૂળમાં 5/3 બીજું હતું માઈનસ વર્ગમૂળમાં 5/3 પછી આપણને શું મળ્યું -1 અને -1 છે બરાબર છે. આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થાય કમ્પ્લીટલી આ રીતે કરવાનો છે બરાબર છે. આના સિવાય એક એક્ઝામ્પલ આપેલો છે થોડો ડિફિકલ્ટ છે શીખવાનું. હવે એક્ઝામ્પલ છે x નો ઘન -3x નો વર્ગ x 2 ને g ઓફ x વડે ભાગતા મતલબ કે આ કોઈ બહુપદી છે એને g ઓફ x વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે મળે છે x - 2 અને -2x 4. તો g ઓફ x શોધો બરાબર છે. તો તમને બહુપદી માટે ભાગ પ્રવિધિ ખબર હશે તો આ એક્ઝામ્પલ તમે સરળતાથી ગણી શકશો. હવે જે માહિતી આપી છે પહેલા આપણે લખી લઈએ. તો પહેલા શું આપ્યું છે કઈ બહુપદીને ભાગીએ છીએ આ બહુપદીનો ભાજ્ય એને આપણે શું કહેતા હોય છે p ઓફ x. શું કહીએ છીએ p ઓફ x શું છે x નો ઘન -3x નો વર્ગ x 2 બરાબર. પછી છે g ઓફ x મતલબ કે ભાજક જે આપણે શોધવાનો છે આપેલો નથી તો આપણે શું કરી દઈએ ક્વેશ્ચન માર્ક. પછી છે ભાગફળ અને શેષ. તો ભાગફળ આપ્યું છે x - 2 અને શેષ આપી છે -2x 4. તો આપણે ભાગફળને શું કહીએ છીએ ભાગફળને કહીએ છીએ q ઓફ x. કેટલા આપેલા છે x - 2 અને શેષ આપણે જાણીએ છીએ શેષ કેટલી આપેલી છે એને શું કહીએ છીએ r ઓફ x -2x 4 બરાબર છે. હવે આપણને ખબર છે કે ભાગ પ્રવિધિ શું કહે છે કે p ઓફ x બરાબર g ઓફ x into q ઓફ x plus r ઓફ x બરાબર છે. અહીંયા આપણે g ઓફ x ને કરતા બનાવવાનો છે. કોને બનાવવાનો છે g ઓફ x ને કરતા. તો આ g ઓફ x વાળું જે પદ છે ને હું આગળ લખું છું અને p ઓફ x ને પાછળ લખું છું. તો શું થશે g ઓફ x into q ઓફ x બરાબર શું થશે પ્લસ r ઓફ x રાખીએ અહીંયા બરાબર શું થશે p ઓફ x બરાબર. બધાની કિંમત હવે આપણે મૂકી દઈએ તો g ઓફ x ની તો કિંમત આપણી પાસે છે નહીં તો g ઓફ x એવા ને એવા ઇન્ટુ q ઓફ x ની કિંમત કેટલી છે x - 2 કેટલી છે x - 2 પ્લસ r ઓફ x ની કિંમત કેટલી છે -2x 4 કેટલી છે -2x 4 બરાબર. p ઓફ x ની કિંમત કેટલી છે તો કે x નો ઘન -3x નો વર્ગ x 2 બરાબર. હવે આ પદ અહીંયા પ્લસ છે સામે જશે તો કેવું થઈ જશે આખે આખું પદ માઈનસ થઈ જશે બરાબર. તો શું થશે g ઓફ x અહીંયા સુધી x - 2 છે એવાને
એવા આ પ્લસ છે સામે જશે પર કેવું થશે માઈનસ તો બરાબર x નો ઘન માઈનસ 3x નો વર્ગ વત્તા x વત્તા 2 હવે આખા આખા પદને હું લઈ લઉં છું પેલી બાજુ તો શું થશે માઈનસ કૌંસમાં શું હશે માઈનસ 2x વત્તા 4 બરાબર હવે આટલામાં આપણે સાદુરૂપ પહેલા આપી દઈએ તો કે x નો ઘન માઈનસ 3x નો વર્ગ વત્તા x વત્તા 2 માઈનસ માઈનસ પ્લસ તો કે પ્લસ 2x માઈનસ પ્લસ માઈનસ તો શું થશે માઈનસ 4 સાદુરૂપ આપશો શું મળશે તમને x નો ઘન માઈનસ 3x નો વર્ગ હવે x વત્તા 2x તો કેટલા થઈ જાય વત્તા 3x 2 માઈનસ 4 તો શું થઈ જાય માઈનસ 2 બરાબર છે આ કોના બરાબર આવી છે તો કે gx કયું પદ છે x માઈનસ 2 હવે આપણે ફક્ત gx શોધવાનું છે તો x 2 બાજુમાં ગુણેલા છે સામે જશે તો કેવા થઈ જશે ભાગાકારમાં તો g of x બરાબર શું થશે x નો ઘન માઈનસ 3x નો વર્ગ વત્તા 3x માઈનસ 2 ભાગ્યા શું થશે x માઈનસ 2 તો આપણે હવે શું કરવાનું રહેશે ફક્ત આ બહુપદીને આ બહુપદી વડે ભાગવાનું રહેશે ભાગાકાર વિશે તો આપણે જાણીએ છીએ તો શું છે ભાગાકાર શું કરવાનો છે x નો ઘન માઈનસ 3x નો વર્ગ વત્તા 3x માઈનસ 2 અને કોના વડે ભાગવાનું છે x માઈનસ 2 વડે બરાબર હવે x નો ઘન છે અને x છે તો x ને હું કેટલા વડે ગુણું તો x નો ઘન આવે તો કે x ના વર્ગ વડે ગુણીએ તો x નો ઘન આવીએ બરાબર છે ના ખબર પડે તો શું કરવાનું x નો ઘન ભાગ્યા x એક x ઉડી જાય તો શું વધે x નો વર્ગ આ જે શું છે બહુપદીનું આ ભાગફળ બહુપદીનું પ્રથમ પદ તો x નો વર્ગ એ બંને સાથે ગુણાશે તો x નો વર્ગ ગુણ્યા x એટલે કે x નો ઘન x નો વર્ગ ગુણ્યા -2 તો શું થશે -2x નો વર્ગ બરાબર છે તો અહીંયા શું થશે પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ આ પદ તો ઉડી જશે બીજું છે -3x નો વર્ગ વત્તા 2x નો વર્ગ તો શું જવાબ આવશે -x નો વર્ગ હવે બાકીનું એવું ને જો +3x -2 બરાબર હવે x ને હું કેટલા વડે ગુણું તો -x નો વર્ગ આવે તો પહેલા તો કે માઈનસ વડે તો ગુણવા જ પડશે ત્યારે અને બીજા x વડે તો કે -x વડે ગુણીએ તો -x નો વર્ગ આવી જાય તો -x ગુણ્યા x એટલે -x નો વર્ગ પછી -x ગુણ્યા -2 તો શું થશે પહેલા માઈનસ માઈનસ પ્લસ અને 2 ગુણ્યા x એટલે કે 2x નિશાન જે હોય એનું વિરુદ્ધ નિશાન તો અહીંયા આ નીકળી જશે 3x 2x તો શું વધ્યું x 2 બરાબર છે હવે x લાવવા છે તો x ને કેટલા વડે ગુણવા પડે ફક્ત 1 વડે હવે 1 છે બંને સાથે ગુણાશે તો 1 ગુણ્યા x એટલે કે x અને 1 ગુણ્યા -2 એટલે કે -2 હવે બંને સરખા દેખાતા હોય તો એ હંમેશા 0 જ થઈ જાય બરાબર છે વિરુદ્ધ નિશાન કરીએ એટલે બાદબાકી સરવાળો કરશો એટલે તમને શું મળશે 0 હવે આ g of x તમને મળી ગયું તો શું કરવાનું છે આમ g of x બરાબર શું મળ્યું x નો વર્ગ -x + 1 આ શું છે તમારો જવાબ છે બરાબર છે હવે સ્વાધ્યાયનો એક છેલ્લો એક્ઝામ્પલ છે કે જેની અંદર તમને એવું કીધું છે કે ભાગ પ્રવૃત્તિ અને નીચેની શરતોને સંતોષે તેવી બહુપદીઓ p of x g of x q of x અને r of x ના ઉદાહરણ આપવાના છે બરાબર એમાં પહેલો એક્ઝામ્પલ છે એમાં એવું કીધું છે કે p of x ની ઘાત બરાબર q of x ની ઘાત q of x ની ઘાત p of x ની ઘાત બરાબર q of x ની ઘાત હવે આવા એક્ઝામ્પલમાં શું કરવાનું છે આપણે જોવાનું છે p of x ની ઘાત અને q of x ની ઘાત સરખી રહેવી જોઈએ કોઈ બહુપદી હું લખી દઉં છું અંદર ધારો કે અહીંયા લખ્યા મેં 5x ની 3 ઘાત કેટલી લખી 5x ની 3 ઘાત તો અહીંયા જે આ શું છે તો કે p of x
q of x અહીંયા આવશે ભાગફળ. હવે q of x ની ઘાત પણ કેટલી રાખવાની છે આપણે 3 ઘાત રાખવાની છે બરાબર છે. અને 3 ઘાત છે તો આ બહુપદીની પણ ઘાત કેવી રાખવાની છે 3. તો અહીંયા કોઈ હું અચળ પદ વડે ભાગું અને અચળ પદ અહીંયા હું 5 જ લઈ લઉં છું. શું લઈ લઉં છું 5. તો અહીંયા હું 5 વડે ભાગું તો 5x નો ઘન લાવવા માટે 5 ને મારે કેટલા વડે ગુણવા પડે x ના ઘન વડે. જેથી શું થઈ જાય 5x નો ઘન થઈ જાય અને શું વધે નીચે 0 વધે બરાબર છે. તો અહીંયા તમે જોશો તો p of x અને q of x ની ઘાત કેવી થઈ જાય છે સરખી થઈ જાય છે. સમજણ પડી? p of x અને q of x ની ઘાત સરખી થઈ જાય જે આપણે લાવવાની છે બરાબર છે. અને જે ભાગ પ્રવૃત્તિને પણ સેટિસ્ફાય કરે છે. તો શું થશે ઉદાહરણ આપવું હોય તો કયું ઉદાહરણ આપી શકો તમે? p of x બરાબર 5x નો ઘન, g of x બરાબર 5, q of x બરાબર શું મળ્યું x નો ઘન અને r of x બરાબર શું મળ્યું 0. જોઈ લો તમે p of x ની ઘાત કેટલી છે 3 અને q of x ની ઘાત પણ કેટલી છે 3 બરાબર છે. આના પછી બાકીના બીજા બે એક્ઝામ્પલ આવા આપેલા છે અને આશા છે કે તમે એ ગણી લેશો બરાબર છે. આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. કોઈ પણ તકલીફ હોય તો તમે મને પર્સનલી જણાવી શકો છો બરાબર છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ ઓલ લેક્ચર.